ભાવનગર એલસીબી પોલીસે વલભીપુર નજીકથી સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો, જેમાં 2 શખ્સો ઝડપાયા, 1 શખ્સ ફરાર. ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાવનગર વલભીપુર હાઈવે હોટલ ક્રિષ્ના પાસે ચાર રોડ ઉપર આવતા બાતમીએ હકીકત મળેલ કે એક સ્કોર્પિયો કાર રજિસ્ટર નંબર GJ025662697નો ચાલક કારમાં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વલભીપુર તરફથી ભાવનગર બાજુ આવી રહેલ છે અને આ કારનું પાયલોટિંગ એક સફેદ કલરની વેગન કાર રજિસ્ટર નંબર 4784 કરે છે. જે હકીકતના આધારે વોચમાં રહેતા વિદેશી દારૂની કાચ પ્લાસ્ટિકની કંપની સીલપેક બોટલો ટીન સાથે બાતમી હકીકતવાળી 2 કાર મળી આવેલ. 2 આરોપીને ઝડપી લઈ હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ રમકુભાઈ માલ અને હિતેશભાઈ બાવકુભાઈ ધાંધલ બંને ઈસમો ઝડપાઈ ગયા હતા અને ઇંગ્લિશ દારૂ સહિત કુલ કિંમત રૂપિયા 11,05,522નો મુદ્દામાલ સાથે 2 ઈસમને ઝડપાયા હતા. જ્યારે ભોલાભાઈને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, જેથી તેઓ વિરુદ્ધ ભાવનગર સિયોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.